કોંગ્રેસ રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ જાહેર કરી શુક્રવારે ઉધના દરવાજા ડોક્ટર આંબેડકર પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષમાં નેતા તથા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલા અનામત વિરોધી નિવેદનથી વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીઓ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ પ્લે કાર્ડ બતાવી કાળી પટ્ટી લગાવી નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા એ દેશ આઝાદ થયો ત્યારથી રહી છે. એ જ માનસિકતાનો વિરોધ માટે થઈને આજે આ ધરણાનો કાર્યક્રમ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ પોતે પણ કાકા કાલેલકર દ્વારા જે અનામત આપવાનો રિપોર્ટ હતો એનો વિરોધ કર્યો હતો. એમણે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા કે અનામત ન આપવી જોઈએ. ત્યાર પછી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પોતે પણ વિરોધ કર્યો હતો, કટોકટી નાખીને મંડળ કમિશનનો વિરોધ કર્યો. રાજીવ ગાંધી દ્વારા પણ મંડળ કમિશનનો વિરોધ કરીને અનામતના લોકોને બુદ્ધુ કહેવામાં આવ્યા હતા. અને આજે એમના સુપુત્ર રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત કરે અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની વાત કરે. આ દોગલું ચરિત્ર એમનું ઉજાગર થયું છે. કોંગ્રેસની જે મનસા રહી છે આ મનસા ઉજાગર થઈ છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને બક્ષીપંચ સમાજના લોકોને, દલિત સમાજના લોકોને, આદિવાસી સમાજના લોકોને અનામત નથી આપવી, પરંતુ આ જ કોંગ્રેસને લઘુમતીઓને, મુસ્લિમોને અનામત આપવી છે. એ કેરળમાં પણ 8% આપે, આંધ્રપ્રદેશમાં પણ આપે. એટલે આ ડોગલું ચરિત્ર જે છે ઉજાગર થયું છે. બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આજે અમે ધરણા આપી રહ્યા છીએ. બાબા સાહેબ આંબેડકરને 2 વાર ચૂંટણીમાં હરાવ્યા. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધારે અનામત ન અપાય. તેમ છતાં પણ લઘુમતી સંસ્થાઓ સ્થાપીને આજે જામિયા મિલિયા યુનિવર્સિટી છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે, આને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપ્યો. અને 2005માં જ્યારે એની સરકાર બની કોંગ્રેસની, ત્યારે લઘુમતી સંસ્થામાં અનામત ન અપાય એ પ્રકારનો ઠરાવ સ્પેશિયલ કરવામાં આવ્યો. એટલા માટે દેશની બધી યુનિવર્સિટીમાં ગરીબો, વંચિતો, શોષિતોના બાળકોને એડમિશન મળે, પરંતુ આ મુસ્લિમ સંસ્થાઓ જે છે, મુસ્લિમ યુનિવર્સિટીઓ જે છે, એના અંદર એને અનામત ન મળે આ પ્રકારની જોગવાઈ એને કરી છે. એની સામે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, બધા જ આદિવાસી સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજના આગેવાનો દ્વારા આજે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી બહુ સ્પષ્ટ લાગણી અને માંગણી છે કે માનનીય મોદીજીએ જે વચન આપ્યું છે કે અનામત ક્યારેય ખતમ નહીં થાય, ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા એમની સાથે કટિબદ્ધ છે.